નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજકોટમાં ખાડાએ પિતા પુત્રનો જીવ લીધો, રાહદારીને બચાવવામાં ટ્રકના જોટા હેઠળ કચડાયા। રાજકોટમાં એક ખાડો પિતા પુત્ર માટે કાળ બન્યો। રાજકોટમાં ડમ્પરની અડફેટે આવેલા પિતા પુત્રના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ઘટના સ્થળ પર જ શૈલેષ પરમાર અને અજય પરમારના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો। રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે આ બનાવ બન્યો હતો। પિતા પુત્ર બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે એક રાહદારીને બચાવવા જતા બાઇક ખાડામાં સ્લીપ થઈ ગયું અને ત્યારે જ બાજુમાંથી પસાર થતા કાળમુખા ટ્રકના તોતિંગ વ્હીલમાં પિતા પુત્ર આવી જતા 2 જ સેકન્ડમાં બંનેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા। સમગ્ર ઘટનાના હચમચાવી નાખે તેવા સીસીટીવી સામે આવ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પિતા પુત્ર સંતકબીર રોડ પર બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે આગળ અન્ય વ્યક્તિને બચાવવા જતા બાઇક ખાડામાં ચલાવ્યું હતું। ખાડામાંથી પસાર થતું બાઇક અચાનક સ્લીપ થઈ ગયું। બાઇક સ્લીપ થતા પિતા પુત્ર ધડામ દઈને નીચે પડે છે ત્યારે જ ટ્રકના પાછળના તોતિંગ ટાયર નીચે આવી ગયા હતા। બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ઘરના બંને મુખ્ય સભ્યોના અકસ્માતમાં મૃત્યુ થતા પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું। પરિવારે એક સાથે 2 પુરુષોને ગુમાવ્યા। બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે એકત્ર થઈ ગયા। મૃતક શૈલેષભાઈ પરમાર સંતકબીર રોડ પર પોતાના ઘરે જ ચેન કટિંગ કરીને મજૂરી કામ કરતા હતા। મૃતક અજય પરમાર સુરત LNTમાં નોકરી કરતો હતો। કૌટુંબિક બહેનના લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો। ગોધરા હાઈવે પર જાનૈયાઓએ ચાલુ કાર પર ઉભા રહી ડાન્સ કર્યો। પંચમહાલના લગ્નમાં જાનૈયાઓ ભાન ભૂલી ગયા। લગ્નની મજામાં જાનૈયાઓ એવા ભાન ભૂલી ગયા કે જીવને પણ જોખમમાં મૂકી દીધો। ગોધરા વડોદરા હાઈવે પર જાનૈયાઓને લગ્નમાં નશામાં ચૂર કાર ઉપર ચડી ડાન્સ કર્યો। કારમાં સવાર 5 થી 6 લોકોએ કાર પર ઉભા રહી ઠુમકા માર્યા। ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રોડ પર સ્ટન્ટ કરી રોડ પર અન્ય વાહન ચાલકોમાં દહેશત ફેલાવી। ગોધરા વડોદરા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી રીતે સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકાયેલા અને ડીજેના તાલે નાચતા હાલતમાં દ્રશ્યોમાં કેદ થયા। યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો। હાલમાં યુવાઓ નશામાં હોવાની જાણકારી પણ મળી રહી છે। સુરતમાં બાળકોને શિક્ષણના પાઠ ભણાવતા શિક્ષકો જ ઝઘડી પડ્યા। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલમાં થોડા દિવસ પહેલા એક શિક્ષિકાએ આચાર્ય દ્વારા મારી ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને મારી પાસે વધુ કામ કરાવડાવે છે તેવું કહીને સ્કૂલમાંથી લીધી। સ્કૂલમાં પોલીસ બોલાવવા સાથે ઉગ્ર બોલાચાલી કરીને સ્કૂલ અને આચાર્યની ઓફિસમાં જ ગાળો આપી। આ ઉપરાંત પોલીસને કહ્યું કે આ બંનેને હાલ ઉચકો અને પોલીસ સ્ટેશન લઈ જાઓ અને ત્યારબાદ હોબાળો મચાવી આ વાતને વધુ ઉગ્ર રીતે રજૂ કરવામાં આવી। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો છે। સુરતની શાળા નંબર 215માં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો। શિક્ષિકા દીપાલી વાનખેડે નામની મહિલા શિક્ષિકાનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા। મહિલા શિક્ષિકાએ પોલીસની હાજરીમાં અશોભનીય વાણી વિલાસ કર્યો। વાયરલ વિડીયો શિક્ષણ સમિતિ માટે તપાસનો વિષય બન્યો છે। સુરતમાં પાનના ગલ્લે થયું ધીંગાણું, યુવકે ચપ્પુથી કર્યો હુમલો। સુરતમાં ગુંડાઓ બેફામ બન્યા છે તેનો આ રહ્યો પુરાવો। સુરતના ઓલપાડમાં ઉમરા ખાતે પાનના ગલ્લે ધીંગાણું થયું હતું। પાનની દુકાને દારૂના નશામાં ચૂર યુવાને અન્ય યુવાન પર ચપ્પુના ઘા મારી દેતા હડકંપ મચી ગયો। ચપ્પુ લઈને યુવાન પર હુમલો કરતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ। આરોપી હરી ઉર્ફ રોબિન નામના યુવકે પાનના ગલ્લા પર ઉભેલા રત્ન કલાકાર સાથે પહેલા ઝઘડો કર્યો હતો। શરૂઆતમાં મામલો શાંત થયો હતો પરંતુ બાદમાં આ બોલાચાલી ઉગ્ર બની જતા મામલો બીચક્યો હતો। આરોપીએ ફરી પાનના ગલ્લા પર આવીને રત્ન કલાકાર પર આરોપી હરી ઉર્ફે રોબિનના ભાઈ રવિ રામે ચપ્પુથી હુમલો કર્યો। રત્ન કલાકાર યુવાનને પગના ભાગે ઈજા પહોંચતા તેમને તુરંત સારવાર માટે લઈ જવાયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। અરવલ્લીના મેઘરજમાં ગુંડાઓ બેફામ, જાહેરમાં એક મહિલાને કરી ધોલાઈ। અરવલ્લીના મેઘરજના રોડ પર થઈ જબરી ધમાલ। રોડ પર જાહેરમાં આતંક મચાવ્યો। પંચાલ રોડ પર બાઇક સવાર સાથે એક ગુંડાએ મારામારી કરી। જાહેરમાં મારામારી કરી હંગામો મચાવતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો। એક વ્યક્તિએ નશાની હાલતમાં કોઈ બાબતે બાઇક સવાર સાથે બોલાચાલી કરી। બાઇક સવાર 2 દીકરા અને માતા સાથે ગાળાગાળી કરી હતી। અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા કે મહિલા સાથે પણ મારામારી કરી હતી। અસામાજિક શખ્સે માતાનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો પણ આક્ષેપ થયો। આ મામલે પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે। રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બન્યા, વાહન અથડાતા થઈ અથડામણ। કહેવાતું સ્માર્ટ શહેર, કહેવાતું સુરક્ષિત રાજકોટ કેટલું સુરક્ષિત છે તે આ દ્રશ્યો જ કહી રહ્યા છે। રાજકોટના રૈયા રોડ પર ગુંડાઓએ એવો ઉપાડો લીધો કે રોડ પર હાહાકાર મચી ગયો।
સદગુરુ કોમ્પ્લેક્સ પાસે વાહન અથડાવત જેવી બાબતે મારામારી કરી હતી. લુખ્ખાઓએ આ વાતને એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે પાઇપ અને ધોકાને લઈને આવી પહોંચ્યા હતા અને લોકોને મારી અધમુઆ કરી નાખ્યા. એવી બબાલ કરી કે આસપાસના લોકો ડરી ગયા. રોડ પર દહેશત ફેલાઈ ગઈ હતી.